ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 4 વિષય ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે પાઠ 8 પત્ર લખવાની મજા સમજ્યો હતો. આ લેક્ચરમાં આપણે કાવ્ય 9 હું તો પૂછું એ કાવ્યની શબ્દ સમજૂતી મેળવવાની છે. તો પહેલા તો આપણે જોશું શબ્દ સમજૂતી. હવે આપણે જેમ બુક બનાવીએ છીએ એ બુકમાં આ શબ્દ સમજૂતી લખવાની છે. તો પહેલા આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. તો શબ્દ સમજૂતીમાં પહેલું જડી. જડી એટલે કે અહીં એટલે કે કાવ્યમાં સજ્જડ બેસાડી. બીજું કીલડી. કીલડી એટલે કે નાનો ચાલો અથવા તો મોરના પીછાની આંખ. ત્રીજું મીંડળી. મીંડળી એટલે મીંડળી અથવા તો બિલાડી. ચોથું માંજરી. માંજરી એટલે કે ભૂરી કીકી વાળી. પાંચમું ચકચકતી. ચકચકતી એટલે કે ચળકતી. છઠ્ઠું કીકી. કીકી એટલે કે આંખની અંદરનો એક નાજુક અવયવ. સાતમું આંબલો. આંબલો એટલે કે આંબો. આઠમું ટોચ. ટોચ એટલે કે શિખર અથવા તો છેક ઉપરનો ભાગ. નવમું કૂપળો. કૂપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન. 10મું ગાવડી. ગાવડી એટલે કે ગાય. 11મું ધાર. ધાર એટલે પ્રવાહી પદાર્થની પાતળી ધાર. 12મું દેખંતી. દેખંતી એટલે કે જ્યોતિ. 13મું આભ. આભ એટલે કે આકાશ અથવા તો નભ. 14મું મઢવું અથવા તો મઢી એટલે કે અહીં એટલે કે કાવ્યમાં લપેટીને કે આવરીને જડી દેવું. 15મું દિશ. દિશ એટલે કે દિશા. 16મું નવલખ. નવલખ એટલે કે 9 લાખ અથવા તો અસંખ્ય. બાળકો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવશું. કાવ્યનો હું તો પૂછું ના કવિ કોણ છે? કાવ્ય છે તો કાવ્યના કવિ પણ હોય છે. જરૂરી નથી કે કવિ છે એ પાઠ પણ રચી શકે નહીં. પણ જે આ કાવ્યના લેખક છે કવિ છે સુંદરમ કે જે પાઠની પણ રચના કરે છે અને કાવ્યની પણ રચના કરે છે. તો સુંદરમ છે એનું પૂરું નામ શું છે? તો કે ત્રિભુવનદાસ લુહાર. અને એનું ઉપનામ જેમ કે આપણું નામ હોય છે તો આપણે કોઈ બીજા નામથી પણ બોલાવતા હોઈએ છીએ. એવી જ રીતે સુંદરમ એનું પૂરું નામ શું છે કવિનું? તો કે ત્રિભુવનદાસ લુહાર. હવે એનું ઉપનામ છે કે જે એને બીજા નામેથી બોલાવે છે તો એને બીજું નામ શું છે? તો કે સુંદરમ અથવા તો ત્રિશુલ, મરીચી આ એના ઉપનામો છે. હવે સુંદરમ છે જે ત્રિભુવનદાસ લુહાર કે જે આ કાવ્યના કવિ છે એને કેટલાક મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે કે એને એવું છે કે ઈશ્વર છે એક શ્રેષ્ઠતમ કલાકાર છે, એક શ્રેષ્ઠ રચનાકાર છે કે જેને આ દુનિયાની નવી અજાયબી તરીકે એની રચના કરી છે. એના મનમાં ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવે છે કે જેને આશ્ચર્ય થાય છે, આનંદની અનુભૂતિ થાય છે. તો આ જે કવિ છે ત્રિભુવનદાસ લુહાર એને ઘણા એવા કુદરતના જે તત્વો જોઈને એના મનમાં ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવે છે. તો એ પ્રશ્નોને જે ઉદ્ભવે છે એ આ કાવ્ય દ્વારા આપણે રજૂ કર્યું છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી જોશું. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી. હવે કવિને પ્રશ્ન થાય છે કે હું તો પૂછું કે મોરલાની પીછીમાં કે જે મોરલાની પીછીઓ હોય છે, પીછીઓ કે જે એની પીછાઓમાં તમે જોયું જ હશે કે પીછાઓમાં છે એમાં ટીલડી હોય છે. એવો દિલ જેવો આકાર પણ જોવા મળે છે. કે કવિને શું થાય છે કે જે આ મોરલાની પીછીમાં રંગ વાળી ટીલડી. ટીલડી એટલે કે ચાલો કે જે આ પીછી છે એમાં ટીલડી કોણે મઢી હશે અથવા તો જડી હશે. જડી હશે એટલે કે સજ્જડ બેસાડી હશે. તો કવિને એવો પણ પ્રશ્ન થાય છે કે આ કુદરતે કેવી રચના કરી છે કે આ મોરલાની પીછીમાં એટલે કે પીછાઓમાં કે જે આ રંગવાળી ટીલડી છે એ કોણે મઢી હશે. વળી પૂછું કે મીંડળીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે
મઢી. હવે કવિને પાછો કેવો પ્રશ્ન થાય છે કે વળી પૂછું કે મીંડળી, મીંડળી એટલે કે બિલાડી અથવા તો મીંડળી. માંજરી, માંજરી એટલે કે જેની આંખો ભૂરી હોય છે એને શું કહે છે કે માંજરી, કે જેની આંખો ભૂરી હોય છે એને આપણે શું કહે છીએ કે માંજરી. અને ચકચકતી એટલે કે ચળકતી. તો કવિને શું પ્રશ્ન ઉદ્ભવે છે કે વળી પૂછું કે મીંડળીની માંજરી સી આંખમાં, ચકચકતી કીકીઓ કોણે મળી. હવે કવિને પ્રશ્ન થાય છે કે આ મીંડળીની માંજરી આંખ છે કે એની આંખમાં જે એની આંખ કેવી હોય છે તો કે માંજરી હોય છે. તો આ એની આંખમાં જે આ કીકીઓ હોય છે, કીકીઓ એટલે કે જે નાજુક આંખની અંદરનો એક નાજુક અવયવ છે જેને આપણે કીકીઓ કહે છે કે આ આંખમાં, અને એ પણ પાછી કેવી છે તો કે માંજરી એટલે કે એની આંખો એકદમ ભૂરી છે અને એમાં ચકચકતી એટલે કે ચળકતી કીકીઓ કોને મળી એટલે કે કોને બનાવી હશે. હું તો પૂછું કે આંબલાની ટોચે કે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી. હવે કૂપળો એટલે કે આંબો છે. આંબો છે તો એમાંનો જે નાના નાના તાજા ફૂટેલા પાન હોય છે એને આપણે શું કહીએ છીએ તો કે કૂપળો. તો કવિને કેવો પાછો પ્રશ્ન ઉદ્ભવે છે કે હું તો પૂછું કે આંબલાની ટોચે કે જ્યાં હાથ ના પહોંચે. હવે આંબો તો જોયો જ હશે, આંબો કેટલો ઊંચો હોય છે કે આપણો હાથ પણ પહોંચતો નથી. તો કવિને એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે જ્યાં આંબલાની ટોચ છે કે જ્યાં અમારો પણ હાથ પહોંચતો નથી ત્યાં કૂપળો કોણે કરી, કે જ્યાં અમારો પણ હાથ પહોંચતો નથી ત્યાં આ કૂપળો છે એ કોણે કરી હશે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી ધાર, ધોળી કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. હવે પાછો કવિને પ્રશ્ન ઉદ્ભવે છે કે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. હવે અહીંયા ગાવડી એટલે કે ગાય, પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર. હવે ગાય છે એ દૂધ આપે છે અને એનું દૂધ છે એ આપણા શરીર માટે પણ ઉત્તમ લાભદાયક છે, માટે તો આપણે એને ગૌ માતા તરીકે પૂજીએ છીએ. તો ગાવડી એટલે કે ગાય, ગાયના પેટે એટલે કે એના આંચળમાં કે દૂધની ધોળી મીઠી ધાર છે કે આપણને ખબર છે કે ગાય દૂધ આપે છે. તો કવિને કેવો પ્રશ્ન થાય છે કે આ ગાવડી એટલે કે ગાયના પેટમાં એટલે કે આંચળમાં આ દૂધની ધોળી મીઠી ધાર છે એ કોણે ભરી હશે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી. હવે પાછો કવિને પ્રશ્ન ઉદ્ભવે છે કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોને મળી. હવે પહેલા આપણે એવું અનુમાન કરતા કે ચાંદો છે તો ચાંદામાં ડોસી અને બકરીની ઝૂંપડી એમાં જોવા મળે છે એવું આપણે અનુમાન કરતા. તો કવિને એ પણ પ્રશ્ન થાય છે કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં. હવે અહીંયા ચાંદાની થાળી કેમ કહી છે તો કે ચાંદો છે એ કોના જેવો હોય છે તો કે થાળી જેવો ગોળ હોય છે, માટે કવિએ શું કીધું છે કે ચાંદાની થાળીમાં, કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોને મળી એવું આપણે અનુમાન કરીએ છીએ પણ ખરેખર એ હોતું નથી. તો કવિને એ પણ પ્રશ્ન થાય છે કે આ ચાંદાની થાળીમાં એટલે કે જે થાળી જેવો ગોળ ચાંદો છે એમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોને મળી હશે એટલે કે બનાવી હશે. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડિયા કોણે કરી. હવે આભ એટલે કે આકાશ, આકાશ અથવા તો નભ. કે કવિને પ્રશ્ન થાય છે કે આભની હથેળીમાં આ સૂરજની ભમતી ભમરડી કોને કરી. હવે આપણે જોઈએ છીએ કે સૂરજ છે સવારે કયા દિશામાં હોય છે તો કે પૂર્વ દિશામાં, અને સાંજ થાય ત્યાં સૂરજ ક્યાં જાય છે તો કે પશ્ચિમ દિશામાં. તો સૂરજ છે જેમ દિવસ વધતો જાય છે એમ સૂરજ છે એ પોતાની ધરી પર ફરતો જાય છે.
સવારે પૂર્વ દિશામાં હોય તો સાંજે આપણે પશ્ચિમ દિશામાં જોવા મળે છે. તો કવિએ શું કીધું છે કે આભની હથેળીમાં સૂરજની ભમતી, કે સૂરજ છે એ ભમતો ભમરડાની જેમ ભમતો હોય છે, કે આ પૂર્વમાં હોય છે તો સાંજ થઈ તો આપણે પશ્ચિમ દિશામાં જોવા મળે છે. કે આ સૂરજની ભમતી ભમરડી છે એ કોણે કરી હશે? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખનતી આંખ મારી કોણે કરી? હવે પાછો કેવો પ્રશ્ન ઉદ્ભવે છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખનતી આ આંખ મારી કોણે કરી? હવે આપણે આંખ છે તો આંખમાં કે આપણે આંખ વડે જોઈ શકીએ છીએ. તો કવિને શું થાય છે કે આ પોપચે મઢેલી આ 10 દિસ દેખનતી. હવે 10 આપણે તો 4 દિશા વિશે સાંભળ્યું હશે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આપણે અત્યાર સુધી આ 4 દિશા વિશે જાણીએ છીએ. પણ અહીં એવું કહેવામાં આવ્યું છે કે 10 દિસ દેખનતી. દેખનતી એટલે કે જોતી. તો આ 10 દિશાઓ દેખતી. તો આ 10 દિશાઓ કઈ છે? તો કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે 4 ખૂણાઓ છે કે જે વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય, ઈશાન, 8 કુલ ટોટલ 8 થયા. તો હવે આકાશ અને પાતાળ એવી રીતેથી 10 દિશાઓ જોતી. તો કવિને થાય છે કે આ પોપચે મઢેલી આ 10 દિશા દેખનતી એટલે કે જોતી આ આંખ મારી કોણે કરી છે? આપણે આંખ વડે બધું જોઈ શકીએ છીએ. તો કવિને પણ એવું થાય છે કે આ પોપચામાં જે મઢેલી આ મારી આંખ છે અથવા તો આ આંખ છે એ 10 દિશાઓ જોઈ શકે છે. તો આવી આ આંખ છે એ કોણે કરી છે? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? હવે કવિને કેવો પ્રશ્ન થાય છે કે વળી પૂછે છે કે નવલખ તારેથી મઢેલી એટલે કે સજ્જડ રીતે બેસાડેલી આ આભલાની ચૂંદડી. હવે આપણે બાળકો જોયું હોય છે કે આભલાની ચૂંદડી હોતી નથી, પણ નવલખ તારા. નવલખ એટલે કે અસંખ્ય, કે જેને આપણે ગણી શકીએ પણ નહીં. એટલા માટે શું કીધું છે કે નવલખ, કે જેને અસંખ્ય આભલાની ચૂંદડી. આભલાની ચૂંદડી આભરૂપી ચૂંદડી છે કે જેને આપણે આકાશ, આભ એટલે કે આકાશ, તો આપણે આકાશ જોયું જ હશે કે એમાં અસંખ્ય તારાઓ હોય છે કે જે આપણે ગણી પણ શકીએ નહીં. માટે તો એને અસંખ્ય તારાઓ કહીએ છીએ. કે જે આ આભલાની ચૂંદડી છે એટલે આભ છે, આભ એટલે કે આકાશમાં આ અસંખ્ય તારાઓ છે આ કોણે બનાવ્યા હશે? હવે બાળકો આવા પ્રશ્ન તો આપને પણ ઉદ્ભવે કે આવું બધું છે એ કોણે બનાવ્યું હશે? તો કવિને પણ આવા પ્રશ્નો થાય છે કે આ કુદરતની રચના જોઈને કવિના મનમાં પણ પ્રશ્ન ઉદ્ભવે છે ને એ પ્રશ્ન ઉદ્ભવેલા પ્રશ્નો છે એ આપણે આ કાવ્ય દ્વારા રજૂ કર્યા છે. હવે બાળકો આપણે સ્વાધ્યાય જોઈએ. તો પેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો પ્રશ્ન પેલો છે કે મોલાની પીઠીમાં શું જડેલું છે? તો મોલાની પીઠીમાં શું જડેલું છે? તો કે મોલાની પીઠીમાં રંગવાળી ચૂંદડી જડેલી છે. પ્રશ્ન બીજો, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કે કવિનો હાથ આંબલાની ટોચે અથવા તો આંબાની ટોચે પહોંચતો નથી. ત્રીજું, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો કે ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. ચોથું, કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે શું વિચારે છે એવો પ્રશ્ન કે કવિ આંખ વિશે વિચારે છે કે આ પોપચામાં મઢેલી અને આ 10 દિશાઓ દેખતી આ આંખ કોને બનાવી હશે? પાંચમું, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો કે કવિ આભલાની ચૂંદડી નવલખ તારાઓથી મઢેલી આભને આભલાની ચૂંદડી કહે છે. હવે બીજું પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. હવે અહીંયા છે ઉદાહરણ તરીકે ધરતી આપેલું છે તો એનું શું વાક્ય બને છે? તો કે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. હવે આપણે વાક્યનો શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે તો વાક્યમાં એ શબ્દ પણ આવી જવો જોઈએ. અહીંયા ધરતી છે તો બધા
ને લીલીછમ ધરતી આવી ગયો આ શબ્દ, તો આ શબ્દ આવી જવો જોઈએ કે ધરતી જોઈને આનંદ થયો. પેલું છે પેન્સિલ, તો પેન્સિલથી લખવાની મજા આવે છે. તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. બીજું છે રબર, તો શું વાક્ય બનશે કે રબર, પેન્સિલ સાથે રબર રાખવું જોઈએ. ત્રીજું ગાય, તો ગાયને આપણે સૌ માતા તરીકે પૂજીએ છીએ. ચોથું છે સૂરજ, સૂરજ સવારે ઉગે છે અથવા તો સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. પાંચમું ઝાડ, તો પાંચમું છે ઝાડ, તો આંબાનું ઝાડ સુંદર હોય છે.